નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરવાની છે કે જેમણે 6 વર્ષ સુધી ખગોળ વૈજ્ઞાનિકમાં અમેરિકાના નાસામાં પીએચડી કરી છે. અને આ જે એકતાબેન છે તે આપણા આણંદ શહેરના જ છે અને ગુજરાતનું નહીં પણ ભારતનું ગૌરવ છે. તેમણે 2015 થી 2021 સુધી પીએચડી કરી. ત્યારબાદ 3 વર્ષ તેમણે પીએચડી કર્યા બાદ અવનવા સંશોધનો કર્યા. આપણી સાથે એકતા શાહ જોડાઈ ગયા છે. આપણે તેમને સીધો સવાલ કરીએ કે તમારી આ સિદ્ધિ શું કામ કરે છે. નમસ્તે સૌને અને વિજ્ઞાન દિવસના સૌને ખૂબ ખૂબ અભિનંદન. મારું જે પીએચડી મેં કર્યું એ અમેરિકાની રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં 6 વર્ષ માટે, અને એ પછી બીજા 3 વર્ષ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાં પોસ્ટડોક ફેલો તરીકે રિસર્ચ કર્યું. અને આ રિસર્ચ દરમિયાન વર્લ્ડના જે મોટા મોટા ટેલિસ્કોપ્સ છે, 7-8 માળની બિલ્ડિંગ જેટલા, એનો ઉપયોગ કરીને, અને આ ટેલિસ્કોપનો એક નાઇટનો ખર્ચ 1 કરોડ રૂપિયા હોય, પણ 1 કરોડ રૂપિયા તમે આપો તો તમને યુઝ ના કરવા મળે. આખા વર્લ્ડમાંથી બધા પ્રપોઝલ્સ આવે અને એમાંથી અમુક પ્રપોઝલ્સને ફંડિંગ મળે નાસા તરફથી. તો એવી રીતે અમારા પ્રપોઝલ સિલેક્ટ થયા અને આ ટેલિસ્કોપ્સનો ઉપયોગ કરીને અને બીજા ગ્રાઉન્ડના મોટા મોટા ટેલિસ્કોપ, સ્પેસના ટેલિસ્કોપ્સનો ઉપયોગ કરીને મેં બ્રહ્માંડમાં 6 નવા ગેલેક્સી ક્લસ્ટર્સ. હવે ગેલેક્સી ક્લસ્ટર્સ એટલે શું કે જે આપણો સૂર્ય એક તારો છે એવા કરોડો તારાઓનું બનેલું એક ગેલેક્સી કહેવાય. અને આવી હજારો ગેલેક્સીઓ ભેગી થઈને જે ગેલેક્સીઓનો સમૂહ બનાવે, આવી ગેલેક્સીઓની બી શહેરો આપણે કહી શકીએ, મેગા સિટીઝ. અને એ બી જ્યારે બ્રહ્માંડમાં બનતી હતી એવી 6 નવી રચનાઓની મેં શોધ કરી છે, ડિસ્કવર કર્યા છે. અને આ ડિસ્કવરી મેં પ્રૂવ કર્યું કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ, બીજા કોઈએ પહેલા નથી શોધેલું. નવી જ રચનાઓ છે બ્રહ્માંડની મોટામાં મોટી. અને મને કહેવામાં આવ્યું કે હું જે નામ રાખીશ એમના, એ જ નામ આખી દુનિયામાં એ જ નામોથી આ સ્ટ્રક્ચર્સ ઓળખાશે. અને આમ હું પોતાના બી નામ રાખી શકતી હતી, મારા પેરેન્ટ્સના નામ રાખી શકતી હતી, પણ મેં કીધું કે એવું કશું રાખીએ કે બધા કનેક્ટ કરી શકે. સો મેં આપણી જે 6 ઇન્દ્રિયો છે, દૃષ્ટિ, શ્રવણ, સુરભી, ટેસ્ટનો રુચિ, સ્પર્શ અને સ્મૃતિ, એવી રીતે 6 ઇન્દ્રિયોના મેં નામ રાખ્યા છે. અને આપણે તો બ્રહ્માંડનો ભાગ છીએ જ. લિટરલી આપણો કણે આપણી આજુબાજુની દરેક વસ્તુઓ જે કણોમાંથી બનેલી છે એ કણો અમે તારાઓમાં બનતા જોઈએ છીએ. તો આપણે તો બ્રહ્માંડનો ભાગ છીએ જ, પણ આ ઇન્દ્રિયો દ્વારા જાણે આપણો બી એક ભાગ બ્રહ્માંડનો હોય એવું આપણને ફીલ થાય. અને બીજી વસ્તુ એ બી કે આજે મેં રિસર્ચ કર્યું, આજે શોધ કરી, હવે એની પર આખા વર્લ્ડમાં બધા રિસર્ચર્સ વધારે રિસર્ચ કરી રહ્યા છે. તો એની માટે મને ઇટલી, નેધરલેન્ડ્સ, આઇસલેન્ડ ત્યાં આગળ બોલાવવામાં આવી હતી અને મેં પ્રેઝન્ટ કર્યું. તો ત્યાંના બી રિસર્ચર્સ હવે વધારે રિસર્ચ કર્યા છે અને એ લોકો બી આ જ નામોથી બોલાવે છે આ સ્ટ્રક્ચર્સ. આપણી માટે બહુ જ ગર્વની વાત છે. આખા વર્લ્ડમાંથી તમે 3 જ આ વિષય પર પીએચડી કરી, એક અમેરિકાના, એક વિયેટનામના અને એક તમે પોતે ઇન્ડિયાના, અને એમાં પણ ગુજરાતમાં. તો ટોટલ આનો ખર્ચો, વર્ષનો કેટલો ખર્ચો આવ્યો અને આ ખર્ચોમાં તમને કોણે મદદ કરી કે તમે જે અત્યારે આગળ ગયા? જી, સો એકચ્યુઅલી હું સામાન્ય ઘરમાંથી આવું છું. આ મારું એક રૂમનું ઘરમાં હું મોટી થયેલી છું. અને આ જે પીએચડી નો ખર્ચ, 1 વર્ષની ફીસ $45 લાખ. ઓકે, એટલે લગભગ 40-42 લાખ રૂપિયા ગણી શકાય, એવા 6 વર્ષ. અને સાથે સાથે મહિનાનો 1.5-2 લાખ રૂપિયા ખર્ચો. તો આ બધો ખર્ચો અમારી માટે તો અનઇમેજિનેબલ હતો કે આપણે સ્ટાર્ટ બી ક્યાંથી કરીએ. બટ આઈ વોઝ વેરી લકી કે મને આની માટે સ્કોલરશિપ મળી. એટલે આખો મારો પ્રોજેક્ટ નાસા ફંડેડ હતો. હું હતી યુનિવર્સિટીમાં, પણ પ્રોજેક્ટ માટે ફંડિંગ નાસા તરફથી મળ્યું. એના થ્રુ મારી ફીઝનો, મારી રહેવા કરવાનો બધો ખર્ચ એના થ્રુ નીકળ્યો. અને આ બધાને બી હું જણાવવા માંગીશ કે તમે આવી રીતે ભણવામાં હોશિયાર હો તો ઘણા અલગ અલગ સ્કોલરશિપ્સ એવી રીતનું હશે જેનાથી તમે આગળ રિસર્ચ કરી શકો. નાસામાં જવાનો કે ઇસરોમાં જવાનો કોઈ પ્લાન ખરો? બહુ જ સરસ ક્વેશ્ચન છે. તો એકચ્યુઅલી મેં 9 વર્ષ ત્યાં રિસર્ચ કર્યું અને એ પછી હું અહીંયા ભારત પાછી આવી છું. અહીંયાથી બી હું મારું એસ્ટ્રોફિઝિક્સનું રિસર્ચ કરી શકું છું. અહીંયાથી બી હું ત્યાંના ટેલિસ્કોપ્સ કંટ્રોલ કરી શકું છું. અને હવે મને એવું છે કે જેવી રીતે હું આગળ વધી, મને અમુક ટાઈમે અમુક ગાઈડન્સ મળ્યું તો આગળ વધી, એ રીતે આપણા ઇન્ડિયામાં બી બહુ જ ઇન્ક્રેડિબલ ટેલેન્ટ્સ છે. તો એમની માટે આપણે પ્લેટફોર્મ પૂરું પાડીએ કે જે આ લોકો આગળ ઇસરોમાં, નાસામાં, કે એ લોકો પોતાની બી નવી શું કહેવાય કંપનીઝ ચાલુ કરીને એસ્ટ્રોફિઝિક્સના ફિલ્ડમાં અને ઘણા અલગ અલગ ફિલ્ડમાં નવા સંશોધનો કરી શકે ને આગળ વધી શકે, એવું મારે કરવું છે. કેટલી તકલીફો પડી આ જગ્યા પર પહોંચવા માટે?
તકલીફો તો ઘણી હોય, ફાઇનાન્શિયલથી લઈને ગાઈડન્સથી લઈને, બીકોઝ આ ફિલ્ડમાં શું કે હું હતી ત્યારે હવે થોડું વધી રહ્યું છે, એ વખતે તો કોઈ નહોતું. તો બટ આઈ વોઝ વેરી લકી કે મારા ફિઝિક્સના ટીચર હતા જલદીપ વ્યાસ સર, એમણે બહુ સપોર્ટ કર્યો. પછી PRLના અમુક સાયન્ટિસ્ટે અને અલગ અલગ જગ્યાએ મને અમુક ગાઈડન્સ મળતું રહ્યું, જેના થ્રુ આ પાથ ઉપર પહોંચી શકી. અને સાથે સાથે મારા મમ્મી પપ્પાનો, મારા શાંતાફોઈનો, એમનો બહુ જ સપોર્ટ રહ્યો. એટલે આઈ વોઝ વેરી લકી. અને સાથે મેન્ટલી બી ભાઈ તમે કોઈ નવી ફિલ્ડમાં જવાના હોય, અને બીજું શું કે રિસર્ચ જે કરો ને એ રેગ્યુલર એક્ઝામથી બહુ અલગ હોય. રેગ્યુલર એક્ઝામમાં કેવું હોય કે તમારે આટલું બુક છે એનું વાંચવાનું હોય. રિસર્ચમાં હોય કે તમે નવું જ કશું શોધી રહેશો, તેમાં તમે અમુક વસ્તુ ટ્રાય કરશો, પછી પાછું આવવું પડશે, પછી બીજું વસ્તુ ટ્રાય કરવી પડશે. તો એ જે આગળ વધતું જવાનું એની ઇન્સ્પિરેશન મને નેચરમાંથી મળી, ઘણા સાયન્ટિસ્ટોથી મળી. સો આમ ઘણી તકલીફો પડી, પણ સાથે સાથે ભગવાને મને ઇન્સ્પિરેશન બી આપી, જેનાથી આગળ વધી શકે. આજના વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા માંગો છો? આજના વિદ્યાર્થીઓને હું મેસેજ આપવા માંગુ છું કે જે એકચ્યુઅલી જે સાયન્સ છે અને બીજા બી ઇન્ક્રેડિબલ સબ્જેક્ટ્સ છે મેથેમેટિક્સને, એ એકચ્યુઅલી નેચરને રિલેટેડ છે, બરાબર? તો તમે બુકનું ગમે તેટલું વાંચશો, પણ જ્યાં સુધી એને નેચરમાં નહીં જાઓ, જ્યાં સુધી એને રિયલ વર્લ્ડ સુધી નહીં કનેક્ટ કરો, ત્યાં સુધી એ નોલેજ તમારામાં નહીં આવે. તો ડેફિનેટલી કનેક્ટ કે ભાઈ તમે શું વાંચી રહ્યા છો અને તમે ચારે બાજુ ક્યાં જોઈ શકો છો, અને સાથે સાથે જિજ્ઞાસુ બનીને નવા ક્રિએટિવ પ્રોજેક્ટ્સ કરીને આગળ વધો, તો એ નોલેજ આખી લાઈફ તમારી જોડે રહેશે. દર્શક મિત્રો, આવા જ આપણા ચરોતરના એકતા શાહને ચરોતરનો અવાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આવી જ અનેક અપડેટ જોવા અમારી સાથે જોડાયેલા રહો. કેમેરામેન આર્યન પટેલ સાથે ફ્રાન્સિસ મેકવાન, ચરોતરનો અવાજ, આણંદ.